ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આ નકલી સિરપની જે ઘટના મધ્યપ્રદેશમાં બની તેવી જ ઘટના શું ગુજરાતમાં બની હોય તેવું લાગ્યું છે? આ ઘટનાને લઈને શું વધુ અપડેટ? સામાન્ય રીતે મધ્યમ વર્ગના અથવા ગરીબ પરિવારોની વાત કરીએ તો બાળકોને જ્યારે ખાંસી જેવી સામાન્ય તકલીફ થતી હોય ત્યારે તેઓ ડોક્ટર પાસે જવાનું ટાળતા હોય છે અને મેડિકલ સ્ટોરમાંથી ડાયરેક્ટ આ પ્રકારની સિરપ જે છે તે લઈ લેતા હોય છે। ત્યારે મધ્યપ્રદેશમાં જે ઘટના ઘટી હતી નકલી સિરપની, તેને આખા દેશમાં ચકચાર જગાવ્યો હતો। ત્યારે એ જ પ્રકારની ઘટના અત્યારે ડભોઈમાં બની હોવાની ચર્ચાએ જે છે તે જોર પકડ્યું છે। આ શ્રમિક પરિવાર છે, ઘરના 2 બાળકો છે, તેમને ખાંસીની તકલીફ હતી, સિરપ લાવ્યા અને સિરપ બાળકોને પીવડાવી, ત્યારબાદથી જ બાળકોની તબિયત જે છે તે લથડી હતી। ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અત્યારે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે, પરંતુ જ્યારે કફ સિરપ લીધી ત્યારે બાળકોની તબિયત એટલી ગંભીર થઈ ગઈ હતી કે તેમને આઈસીયુમાં રાખવાની ફરજ પડી હતી। તબિયત સુધારા પર આવ્યા બાદ જનરલ વોર્ડમાં રખાયા છે, પરંતુ સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ જે છે ત્યારે સીડીએચઓ છે તેમના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કફ સિરપ કઈ કંપનીની હતી, તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કયા તબીબ દ્વારા આ જે કફ સિરપ છે તે અંગે જાણ કરવામાં આવી હતી, અથવા તો પછી મેડિકલ સ્ટોરમાંથી જો કફ સિરપ તબીબને પૂછ્યા વગર લાવ્યા હતા તો કયા મેડિકલ સ્ટોરમાંથી લાવ્યા હતા, તમામ પાસાઓની ચકાસણી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને કફ સિરપમાં કયા પ્રકારના કન્ટેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કયા કારણોસર આડઅસર થઈ એ દિશામાં પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જે આ ઉપરાંત હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે હજુ તો તપાસ શરૂ છે, તપાસ થયા બાદ યોગ્ય જાણકારી બહાર આવશે, પરંતુ કારણ કે મધ્યપ્રદેશમાં જે ઘટના બની એ બાદ ગુજરાતમાં પણ પગલાં લેવાયા હતા। તમામ મેડિકલ સ્ટોર પર સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી, તમામ સિરપની ચકાસણી કરવામાં આવી હતી, તેમ છતાં આ બનાવ બન્યો એ ચર્ચાનો વિષય છે। બિલકુલ, જ્યારે દેશમાં કે રાજ્યમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કામ પૂરતું અથવા તો નામ પૂરતું જે તંત્ર છે તે દોડતું થાય છે અને આ કાર્યવાહી જે છે તે થોડા સમય માટે થતી હોય છે, પરંતુ જ્યારે મામલો શાંત પડે ત્યારબાદ આગળ જે છે તે મોનિટરિંગ થતું નથી, યોગ્ય તપાસ થતી નથી। એનું જ આ એક પરિણામ કહી શકાય, કારણ કે જ્યારે મધ્યપ્રદેશમાં ઘટના બની ત્યારે આખા દેશભરમાં જે તમામ જે કફ સિરપ છે તેની ચકાસણી કરવામાં આવી, કંપનીઓમાં તપાસ કરવામાં આવી, મેડિકલ સ્ટોરના સંચાલકો છે તેમની સાથે વિશેષ બેઠક કરીને સૂચના પણ આપવામાં આવી, પરંતુ મધ્યપ્રદેશનો મામલો શાંત થયો અને તરત જ વડોદરામાં આ પ્રકારની ઘટના બની એ ચોક્કસથી ખૂબ જ ગંભીર વિષય કહી શકાય। બિલકુલ, આરોગ્ય વિભાગ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે કે કેમ આ મામલે, તેમના તરફથી કોઈ સ્પષ્ટતા અને કયા તબીબ પાસેથી આ સિરપનું જે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું હતું તેને લઈને કોઈ પણ પ્રકારની વિગત, કોઈ એંધાણ? બિલકુલથી આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો ઓફિશિયલી કોઈ પણ જાતનું નિવેદન જે છે તે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી આપવામાં નથી આવ્યું, પરંતુ મેં કીધું પ્રમાણે કે કમિટીની રચના કરવામાં આવી છે। આ શ્રમિક પરિવાર છે એટલે શ્રમિક પરિવારને સમજાવીને તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। સૌ પ્રથમ તો સિરપ કઈ કંપનીની હતી, સિરપનું નામ શું હતું, તેમાં કન્ટેન્ટ કયા પ્રકારના હતા, એ તમામ પાસાઓની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે વિષય ગંભીર છે। આ સિરપનો ઉપયોગ જે છે તે અન્ય કેટલા લોકોએ કર્યો છે તે પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે, અથવા તો એવું પણ બની શકે કે કફ સિરપનો આ શ્રમિક પરિવારે પોતાના બાળકોને ઓવરડોઝ આપ્યો હોય અને તેની પણ અસર જે છે તે થઈ શકી હોઈ શકે છે। એટલે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ઓફિશિયલ કોઈ નિવેદન આપવામાં આવશે। હાર્દિક, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે, આરોગ્ય અધિકારીને આ બાબતની સંપૂર્ણ જાણ છે કે કેમ? કોઈ આપની કોઈ ચર્ચા થઈ, આપની કોઈ જાણકારી આપે મેળવવાનો પ્રયાસ કર્યો આરોગ્ય અધિકારી પાસે? બિલકુલથી જિલ્લા આરોગ્ય અમલદાર છે ડોક્ટર મીનાક્ષી ચૌહાણ, તેમના દ્વારા જ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને લગભગ આજ સાંજ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સમગ્ર મામલે એક પ્રેસ કોન્ફરન્સ જેવું આયોજન કરીને સમગ્ર મામલાની સ્પષ્ટતા જે છે તે કરવામાં આવી શકે છે। બિલકુલ, આ ઉપરાંત હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી ક્યાંથી આ સિરપ લેવામાં આવી, કઈ સિરપ હતી, કયા તબીબે આ સિરપનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું અને હવે તપાસ બાદ સમગ્ર માહિતી બહાર આવશે, પરંતુ હાલ જે આ 2 બાળકો સારવાર હેઠળ છે તેમની તબિયત કેવા પ્રકારની છે, તેમની તબિયતમાં શું સુધારો છે કે કેમ? બિલકુલથી જ્યારે આ કફ સિરપનો ડોઝ જે તેમના માતા પિતા છે તેમના દ્વારા બાળકોને આપવામાં આવ્યો હતો તેની થોડા ક્ષણો બાદ જે છે બંને બાળકોની તબિયત જે છે તે લથડી હતી અને ઉલ્લેખનીય બાબત છે કે બાળકોની ઉંમર જે છે તે હજી ઘણી નાની છે, એટલે સ્વાભાવિક વાત છે કે દવા જે છે તેની આડઅસર ગંભીર રીતે થઈ છે, એના કારણે જ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ આઈસીયુની જે સારવાર છે તે 1 દિવસ દરમિયાન આપવામાં આવી હતી અને ત્યારબાદ બંનેની તબિયત જે છે તે સુધા પર જણાઈ આવી હતી। આ તબિયતમાં સુધારો જણાતા તમામ જે બંને બાળકો છે બંને બાળકોને અત્યારે જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે, તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને તેમજ તેમનું જે ઓબ્ઝર્વેશન છે હેલ્થનું તે પણ કરવામાં આવી રહ્યું છે સતત।
જી આ ઉપરાંત હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે હાલ તો બાળકોની સારવાર ચાલી રહી છે અને તપાસનું ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસ ક્યાં સુધી પહોંચ્યો તે પણ જણાવશો અને સાથે સાથે આ સમગ્ર ઘટના બહાર આવ્યા બાદ કેવા પ્રકારની ચર્ચાઓ સ્થાનિકોમાં છે, વાલીઓ તરફથી જેમના બાળકો સારવાર હેઠળ છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? બિલકુલ ચોક્કસથી કીધું એ પ્રમાણે કે આ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે મેં કીધું પ્રમાણે કે જ્યારે પણ બાળકોને આ પ્રકારની તકલીફ થતી હોય ત્યારે વાલીઓ જે છે અથવા તો મોટેરા હોય તેઓ પણ ડોક્ટર પાસે જવાના બદલે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે અને સમાજને આંખ ઉઘાડતો કિસ્સો જે છે કહી શકાય, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો જ્યારે મેડિકલ સ્ટોર પરથી ડાયરેક્ટ દવાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે દવાઓની આડઅસર થતી હોય છે. એના માટે જ સરકાર દ્વારા પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે તમને શારીરિક કોઈ પણ તકલીફ હોય તો તબીબની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ચોક્કસથી હવે આ જે ઘટના બની છે એમાં 2-3 દિવસ જેટલો સમય વીતી ગયો છે, એટલે મેં કીધું પ્રમાણે કે આજ સાંજ સુધી લગભગ આરોગ્ય વિભાગ જે છે તે સમગ્ર મામલે સ્પષ્ટતા કરશે. ત્યારબાદ જ આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકશે અને યોગ્ય જે કાર્યવાહી કરવાની છે એ કોની સામે કરવાની છે, આ બાળકોની તબિયત લથડી તો કેમ લથડી, એવા તો કયા કન્ટેન્ટ હતા અથવા તો બાળકોને સિરપનો ઓવરડોઝ અપાયો છે કે કેમ, એ તમામ જે ચિત્ર છે તે સાંજ સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ જશે. બિલકુલ. સાથે હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે હાલ જે આ બનાવ સામે આવ્યો છે આરોગ્ય વિભાગ માટે તો આ તપાસનો વિષય છે, ચિંતાનો વિષય છે જ, પરંતુ આ ઘટના એ વાલીઓ માટે પણ લાલબત્તી સમાન ઘટના ગણી શકાય. વાલીઓએ પણ હવે આ બનાવો સામે આવ્યા બાદ, આ બનાવોની જાણ થયા બાદ સતર્ક રહેવાની જરૂર છે. કઈ સિરપ તેમના દ્વારા બાળકોને આપવામાં આવી રહી છે તે યોગ્ય રીતે પ્રિસ્ક્રાઇબ થયેલી છે કે કેમ, આ તમામ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. આ પહેલા શું આરોગ્ય વિભાગ દ્વારા આને લઈને કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી સિરપ મામલે કે કેવા પ્રકારની સિરપ આપવી, અથવા તો સિરપને લઈને કોઈ એવા પ્રકારની એડવાઇઝરી જાહેર જનતા માટે આપવામાં આવી હતી? બિલકુલથી મધ્યપ્રદેશમાં જે ઘટના બની હતી, નકલી કપ સિરપનું આખું કાંડ જે છે તે પકડાયું હતું, ત્યારબાદથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં જે કેન્દ્રીય આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને તમામ તકેદારીના પગલાં લેવા માટે તેમજ જે કફ સિરપ છે તેની ચકાસણી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના બાદથી જે અન્ય રાજ્યો છે, જિલ્લાઓ છે ત્યાં તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ મેં કીધું પ્રમાણે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે તપાસનો ધમધમાટ તો ચલાવવામાં આવે છે, પરંતુ જ્યારે પણ મામલો શાંત થાય છે ત્યારબાદથી તપાસ જે છે તે ઠેર રહી જાય છે અને ફરી રાબેતા મુજબ જે પ્રકારે ચાલતું હોય છે એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો મહત્વપૂર્ણ સવાલ એ છે કે કયા તબીબે આ સિરપ લખી આપી, કઈ કંપનીની આ સિરપ હતી જે બાળકોને આપવામાં આવી, આ મોટો સવાલ. સમાચારોમાં આગળ